ભજન જોને ગાનારો ગાંગરે રે, ભજન ગાનારો ગાંગરે ને બોલો સાંભળવા વાળો કાયદો લા. એ આમાં ખેતી કેમ કરીને કરવી, યા તો ધ્યાનમાં રહ્યો. બીજ કી બાલા રૂપ રચાલા કરી દે હાલાય બનવાલા, જાગીત જ્વાલા વિપત વિચાલા જીન દયાલા લાલા. હું નોખા દાદા તમે સંદુહા ફેંકા ફેંક કરો છો. એટલે તારે શું કરવું? કાક ખેતી બેતી નું કાક કપા બાપા ન કરવાનું. એટલે પણ તને ખબર ન પડે દાડિયા કરવાની? દાડી હારું મગજમાં ઝાવ નીકળી ગયું. પણ તને આમાં ધંધો કરજો કેવો એમ કહો? તમે મારો ના, મેં તો ઈ લાઈયાને ફોન કરેલો છે. ફાયદો શું કરે આમાં? તે ના આવ્યો અહીંયા? અહીંયા કેવું કોઈ તો વાડીએ વાડીએ તો હું હોય શું ખબર હોય એમાં? તમે એને વાડીએ કીધેલું હતું કે વાડીએ પછી તું દાડિયા મૂકજે. તો ઈ મને ફોન માં એમ કીધું કે મૂક્યા મેં દાડિયા. હા તમારથી ખેતો ન થાય. તો શું કરું? વાડીએ જવું છે. વાડીએ જવું જોઈએ ને? તો જાય વાડીએ લાઈયાને બોલાવી. હા બોલાય કેટલા લાલ. દાડિયા છે ને ખબર પડે ને. હા. ફોન કરું. ફોન કરો. લ્યો ફોન કીધું. હા હાલો લાલા. એટલે દાડિયા કેટલા કર્યા? 5 દાડિયા કર્યા હતા. એટલે મૂળ 5 દાડિયા હા, હાર્યા કરી હાવ કપા તળીને બેકાર થઈ ગયો હો. હવે આવો વાડિયા હાલો. હાલ વાડી આવું છું તે દાડિયા વધારે કરવાનું કીધું પણ ત્યાં કર્યા નહીં હોય. મને એવું લાગે રખડવામાં ચડી ગયો. મને આવવા દે ને વાડી. ના ના, થોડા જુદા દાડિયા મળતા. ઈ તારો સંગ ફેર થઈ ગયો. મને ખબર પડી. આ નોખા દાદાએ વાત તો કરી મને. હવે વાડી આવું ઉભો રે, તારી વાત છે. હવે ઈ ગઈ આવી. હાલ હાલો આપણે ત્યાં થઈ વાડી. હાલો. ઈશો નહીં મેળા. હાલો હાલો એકદમ વાડીએ. હા બોલો વાડીઓ હોય તો સારું. વાડીએ તો હશે જ હે? કે બીજી નાખો છે તીન જો વાલ. શું વાત કરે? મૂકવાના હાલ. હા તો એને મારવો જ પડે હો. હા આમના ધંધા ખેતા હાલે, આમના ખેતા નો હાલે. પોપટ હાલો. પોપટ હાલું એમ ને? હા. હે આજ ખોડા દાદા કેથા દાડિયા મેક્યા છે ને મારે વાડીએ તો જવું જ છે. એમાં નહીં હાલે. એ ખોડા દાદા દાડિયા તો કર્યા. કેટલા કર્યા? 5. 8 દાડિયામાં હું ભાળવું ન દેખાતાય ને પણ દાડિયા. દાડિયા મળતા જ નથી અત્યારે. શું તો કરું તું તો? કે આમાં કાંઈક આંટો મારતો મળે દાડિયા. 5 દિવસ 8 જ મારું ખોડા દાદા. નોખા દાદા આ 8 જ મારું. ખેતીમાં ધ્યાન દો ને ભૂત ભેગા થાવ તમે. ખેતીમાં ધ્યાન દીધું, દાડિયા ના લાવ્યો ગોતીન. કાલ દાડિયા હમા ખાવા તો તું રખડે છે મને ખબર છે. અરે હું રાતે ખોડે દાદા રાતે ગલોબ મેકી. એ નોખા દાદા સમજાવ. રાતે હું ગલોબ મેકી. જોવા જો હાલો. રાતે ગલોબ મેકીને હું કાલ મારા બધું વિનાઈ જવું જોઈએ. આ બધું સોપન વળી ગયું છે મારું. હા કાલ વિનાઈ અરે જાય. બને નોખા દાદા. હા કાલ વિનાઈ જાય. તમને હું પાછો ઠપકો દે હું. હજી તમે પરણાવવાનો બાકી છે મારે. કાલ વિનાઈ હા. જાય નોખા દાદા. છોકરો અમને હાવ બગડી ગયો હારો. એટલે ભાઈ તો ધ્યાન દેતા હોય તો બે કમા. ધ્યાન તો મારે કેટલુંક જેવું બીજા છોકરા સંગે સડી જાય કે નહીં હા તારે એનો સંગ ફેર થઈ જાય ને કા કપા એટલા સુધી તળી ગયો. હા અને 4 દી થયું એને વાત કરું છું કે દાડિયા કર હું દાડિયા કરતો ને. આજ બહુ મેં ભી કરી તરત તમે આવ્યા. હા. પછી આને કાંઈક રાગે પડ્યું થોડું. જો હવે કરે તો સારું ને દાડિયા તાર રેઢા નો હોય થારું. આપણે ત્યાં વી આવ્યા હા. છીએ. હાલો આપ જાવી. આ સંગાત ફેર થઈ ગયો છોકરો આપણે. હે સંગાત ફેર થઈ ગયો સંગાત ફેર. જો એવું હા ખેતીમાં ધ્યાન ના દેતો મળ બોલ. હા આમાં પાળું કેમ મેળવવું આપણે? એ વાત સાચી તમારી. હવે કાકા નથી ક્યાં પાછો હવે. હા ના એનો નિભારવો જ મળવાનો છે. હા હા કાર હતો રાખીએ જ ને ખેતી નહીં કરે. સભાઈ નાખવો છે હવે. હા. હા એને તો એક ડારો તો રાખવો છે ને કે ભાઈ ખેતી કેમ કરવી, એ વાત સાચી આમ તમારી. ઊભું કેમ રહેવું આપણે, પાળું કેમ મેળવવું બધું. એટલે શાદી હા. થાય બધું હાલે એમ નામ. હા આ બધું કરી જ નાખવું જો કામ તો એને પાસે કરાવવાનું જ છે. ભી રાખજે ક્યાં જાય એ જોવાનું. હવે શાદી કરવી પડશે મારે. એ શેરડી ગોઠવી થાય. હે ભૂખ ભેગા કરશે તો શાદી કરવી છે એની કરવી જ પડે ને. વાંધો નહીં શાદી કરી હા અને પકડવો જ છે શું કરે છે હા, એ શું પૈસા કરી? ક્યાં નાખે છે હા. બધું જોવું પડશે. નકા જોવું જ પડે છે ને. ઊંધું વાળી દે. ઊંધું વાળી દે. ખેતરમાં આપણે વીખી નાખીએ ખેતી બધી. ખેતી કરવી કેમ આમાં શું કે? આ શું છે તમારું? હા એ તારે ધ્યાન દેવું પડશે ભાઈ છોકરામાં બે. અત્યારના છોકરા શું કે ધ્યાન નથી દેતા.